90 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. અરજદારને 28મી જાન્યુઆરી 2019ના રોજ અથવા તેના પછીના જાન્યુઆરી મહિના માટે ચૂકવવાપાત્ર રકમ ચૂકવવા માટે નિર્દેશિત કરવામાં આવે છે. વધુમાં, અરજદારે દર મહિનાની 15મી તારીખે અથવા તે પહેલાં ફેબ્રુઆરી અને માર્ચ 2019 માટે ન્યૂનતમ રકમ ચૂકવવી પડશે. ફકરો. તે વધુમાં સ્પષ્ટ કરવામાં આવે છે કે અરજદાર સામાવાળા બેંકને આ એસએની કાનૂની ફી ચૂકવવા માટે જવાબદાર રહેશે. તે મુજબ એસએનો નિકાલ કરવામાં આવશે. ફકરો. એવું જણાય છે કે સામાવાળા ઉધાર લેનારાઓએ તારીખ 30/11/2019 સુધી માત્ર રૂ. 11,69,000ની રકમ જ જમા કરાવી હતી, જેના પરિણામે સામાવાળા ઉધાર લેનારાઓની નિષ્ફળતાને તારીખ 25/1/2021ના રોજ સિક્યોર્ડ ક્રેડિટર દ્વારા સુરક્ષિત સંપત્તિનો કબજો લેવામાં આવ્યો હતો અને પ્રશ્નમાં રહેલી મિલકત પર કબજાની નોટિસ સાથે પંચનામું દોરવામાં આવ્યું હતું. એવું લાગે છે કે ત્યાર પછી સિક્યોર ક્રેડિટર દ્વારા સુરક્ષિત સંપત્તિના હરાજી વેચાણ માટેની 3 નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં મિલકતની અનામત કિંમત સાથે હરાજીની તારીખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે શરૂઆતમાં હરાજીની નોટિસમાં તારીખ 12/2/2021ના રોજ રૂ. 52,94,800 નક્કી કરવામાં આવી હતી. તારીખ 15/3/2021ના રોજ નક્કી કરાયેલ પ્રથમ હરાજી પૂર્ણ થઈ ન હતી. વિદ્વાન સિંગલ જજના આદેશમાં નોંધવામાં આવ્યું છે કે તારીખ 21/3/2021ની બીજી હરાજીની સૂચનામાં આરક્ષિત કિંમત ઘટાડીને રૂ. 48 લાખ કરવામાં આવી હતી, જ્યારે ત્રીજી હરાજીની સૂચનામાં ઉલ્લેખિત આરક્ષિત કિંમત રૂ. 44,06,000 હતી. હકીકત એ છે કે ઉપરોક્ત 3 હરાજીની નોટિસના પરિણામે કોઈ સંભવિત બિલ્ડર્સ આગળ આવ્યા ન હતા અને તેથી સિક્યોર્ડ ક્રેડિટરે ખાનગી સંધિ દ્વારા વેચાણ માટે નોટિસ જારી કરી હતી, જેમાં વેચાણની તારીખ 28/7/2021 દર્શાવવામાં આવી હતી, જેમાં મિલકતની કિંમત રૂ. 50 લાખ હતી. ફકરો. તે સિક્યોર્ડ ક્રેડિટરનો કેસ છે કે સિક્યોર્ડ ક્રેડિટર દ્વારા તેના લેણાની વસૂલાત માટે લેવામાં આવેલા પગલાં તારીખ 28/6/2021ના રોજ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગના અમલમાં પરિણમ્યું અને અહીં સામાવાળાની તરફેણમાં તારીખ 28/6/2021ના રોજ વેચાણ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હતું. આમ, એવી દલીલ કરવામાં આવે છે કે વેચાણ નિરપેક્ષ બની જાય છે. ફકરો. તે સિક્યોર્ડ ક્રેડિટરનું સ્ટેન્ડ પણ છે. તે સિક્યોર ક્રેડિટરે સિક્યોર એસેટ વેચવાના અનેક પ્રયાસો કર્યા હતા અને તે દિશામાં પહેલો પ્રયાસ તારીખ 15/3/2021ના રોજ કરવામાં આવ્યો હતો. નિયમ 8ની જોગવાઈઓ હેઠળના જરૂરી પગલાઓ, ખાસ કરીને સરકાર દ્વારા માન્ય વેલ્યુઅર પાસેથી મૂલ્યાંકન મેળવવાની જરૂરિયાત અને તે મુજબ સુરક્ષિત સંપત્તિની આરક્ષિત કિંમત રૂ. 52,94,800 નક્કી કરવામાં આવી હતી, તે યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવી હતી. સરકાર દ્વારા મંજૂર કરેલ વેલ્યુએશન રિપોર્ટ તારીખ 4/2/2021ના મૂલ્યાંકન રિપોર્ટની નકલ માન્ય વેલ્યુઅર પાસેથી મેળવેલી રીટ કોર્ટ સમક્ષ સોગંદનામાના જવાબમાં જોડવામાં આવી છે.